પારસમણી છે ને ભાગવત, આજ આનો સ્પર્શ થયો. લુહારની કથા છે, લુહારની વાત કરી, પણ ઘણી બધી લુહારની કથા છે તો મને પછી અમુક વાત યાદ આવે તો મને થઈ જાય. એક લોઢાની દુકાનમાં એક સોની લુહાર કામ કરતા હતા ભાઈ, અને બાજુમાં સોનીની દુકાન. એટલે સોનીના દુકાનમાં કામ થાય તો અવાજ ન આવે, અને લુહારની દુકાનમાં કામ થાય તો અવાજ આવે. એટલે સોનીની દુકાનમાં જે હતું ને એને લોઢાને કીધું, ઈ કે તને તો ખાલી કે મારે જ છે, પણ મને તો તપાવે છે, મને તો છિદ્ર કરે છે, બધું કરે છે, હું અવાજ નથી કરતો. હોનું કહે છે હું અવાજ ન કરું, પણ તને તો ખાલી મારેમાં તું તો પછી એક તો મજબૂત ધાતુ લોઢું, અને એમાંય તું મારખાને અવાજ કર, આ ક્યાંથી બને? તો લુહારના એ લોઢાએ જવાબ આપ્યો તો કે તને અવાજ ન કર એનું કારણ છે કે તને મારવા વાળા બીજા છે, પણ હું લોઢું છું, મને મારવા માટે બીજું કોઈ તત્વ ન હોય, મને લોઢાના હિસાબે લોઢાનો, મને મારા મારે ને ત્યારે અવાજ થાય સાહેબ, આપણે આપણા મારે ને ત્યારે અવાજ થાય છે, નકર અવાજ ન થાય, સહન કરી લે, પણ આપણે આપણા મારે ને મારા વાલા ત્યારે અવાજ થાય. ઘણી કથાઓ છે પણ આ કથા પછી સુંદર કથાઓ છે. તો કામ ને મારે. સમરાસુર એ પણ કામ છે અને પદ્યુમન પણ કામ છે, પણ આ બેના કામમાં તફાવત છે. આ બે અલગ અલગ કામ છે. એક કામ છે એ બીજો છે, એ અસુરી તત્વ છે, એક કામ છે દેવ તત્વ છે. બેનું કામ અલગ અલગ છે. તો બંને કામ છે. એક ધર્મ સંગત કામ છે અને એક ધર્મ વિરુદ્ધ કામ છે. સમરાસુર ધર્મ સંગત કામ છે. આ ઋષિઓની કલ્પના છે. આજે સારો સમાજ બેઠો છે ને હાજરી હોજરી બે હારી છે, એટલે બે વાત કરવાની વિશેષ વાત થાય કે કામ બે પ્રકારના હોય, એક ધર્મ સંબદ્ધ હોય, એક ધર્મ વિરુદ્ધ કામ હોય. આપણા ઋષિઓની કલ્પના એટલી બધી સારી છે ને કે આપણા ઋષિઓને તમે ગમે તેટલું કદાચ આખું જીવન સમર્પિત કરી દો ને તોય નહીં, આના જેટલું વિશાળ હિન્દુ સંસ્કૃતિ ને સનાતન જેટલું વિશાળ દ્રષ્ટિ આ વિશ્વમાં જ નહીં બ્રહ્માંડમાં ક્યાંય ન મળે, આવડી વિશાળ દ્રષ્ટિ.